ચીઝ ને કાંદા ને નાખેલું છે, તો કંઈક યુનિક જ ફૂડ છે. મારું નામ ડોક્ટર રવિન્દ્ર છે. એવું નથી કે ગરમ મસાલો નાખેલું છે, એવું કઈ નથી. કેમ છો યુટ્યુબ ફેમિલી, બધા મજામાં જ હશો. તો આજે આપણે પહોંચી ગયા છીએ પુણાગામ કેનાલ રોડ ઉપર, કે જ્યાં એક નવું જ ફૂડ જોવા મળ્યું છે આપણને, લીલી મકાઈના ચીલા. તો આપણે ત્યાં આજે પહોંચી ગયા છીએ, કે જે નીતાબેન અને તેમના હસબન્ડ બંને કપલ મળીને આ સ્ટોલ ચલાવે છે. તો જેઓ દિવસે પોતાની જોબ કરે છે અને સાંજે 8 થી 12 કેનાલ રોડ ઉપર પોતાનો સ્ટોલ લગાવે છે. તો ચાલો મિત્રો, આપણે પણ જોઈએ અને ટ્રાય કરીએ આજે એકદમ નવું ફૂડ, અને કઈ રીતે બનાવે છે મકાઈના ચીલા, લીલી મકાઈના ચીલા, અને એનું આપણે મેકિંગ જોઈએ. તો મિત્રો તમે આગળ વિડીયોમાં બનેલા રહેજો, અને આપણે આખી આની મેકિંગ જોવાની છે. આપણે નીતાબેનને પૂછશું કે તમને આ લીલી મકાઈના ચીલાનો આઈડિયા કઈ રીતે આવ્યો અને કોણે શીખવાડ્યું છે. કે શું નામ છે બેન તમારું? નીતા. બરોબર. શું બનાવો છો તમે? લીલી મકાઈના ચીલા. બરોબર. પનીર આવશે અંદર. મિત્રો આ તમે જોઈ શકો છો, પનીર પણ આવી ગયું છે, સબ્જી અને ઓઇલ પણ એડ કરી દીધી છે. ચીઝ પનીર બધું અમૂલમાં જ વાપરવામાં આવે છે. હવે આની અંદર મકાઈ એડ કરવાની. શું એડ કરો છો? મકાઈ. બરોબર. ઝીણ કટિંગ કરેલું મકાઈ. બરોબર. પીઝા ટોપિંગ. શું નાખી છે આમાં? પીઝા ટોપિંગ. ઓકે, પીઝા ટોપિંગ પણ એડ કરી દીધું છે. હા, સેજવાન. કેચઅપ પણ એડ કરી દીધું છે. તો સેજવાન. બરોબર. અને સાથે સાથે મસાલા સિંગ. એડ કરી દીધી છે. તો મસાલા સિંગ પણ એડ કરી દીધી છે. હવે સિંગ. ઉપરથી ચીઝ પણ તમે જોઈ શકો છો કે એડ કરી દીધું છે. આનું ટફિંગ બનાવી લેવાનું. બરોબર. પછી આ પેટીસ નું બેફર બનાવવાના. બરોબર. આમાં લોટ ગરમ મસાલો એવું કોઈ નથી નાખતા અમે, તો કોઈ વસ્તુ નહીં. માત્ર ખાલી બટેકાની પેટી. હા, બટેકાનું જ ખાલી બને. હા. અને આવી રીતના રોટલી ટાઈપ વણી લેવામાં આવે છે. મિત્રો જોઈએ આગળની પ્રોસેસ કે કઈ રીતના બનાવે છે તે. હવે આ ટફિંગ બનાવ્યું હતું ને, બરોબર. એ ટફિંગ એડ કરી દેવાનું. ફ્રાય કરી લેવાનું. બરોબર. એને આપણે ફ્રાય કરી નાખીએ છીએ. કોઈ પણ લોટ કરવામાં આવે છે. કોઈ ઓછું વાપરવાનું કારણ એ છે કે આની અંદર ફોટે નહીં ને એટલા માટે માપસરનું ઓઇલ નાખીએ. બરોબર. પ્યોર સિંગ તેલ જ આપણે વપરાય છે? નહીં. સિંગ તેલ નહીં વાપરતા, અમે સૂર્યમુખી તેલ વાપરીએ. સનફ્લાવર. બરોબર. સનફ્લાવર તેલ વાપરે છે મિત્રો. અમે ઘરે આ જ ખાઈએ છીએ. બરોબર. આમાં અમુક ને ટેસ્ટ નો બોલો હોય, ભાવતો સિંગ હોય. તેલ વાપરતા અમે પહેલા પણ ઘણા કસ્ટમરો એવું કીધું કે સિંગ તેલની વાત થોડીક સ્મેલ આવે છે. બરોબર. એ કદાચ સ્મેલ ના આવે એ પ્રમાણે એ પ્રકારનું ઓઇલ વાપરો તો વધારે મજા આવે. ઓકે. હવે આ વસ્તુની અમે ગેરંટી આપીએ છીએ. બરોબર.
કોઈ પણ વસ્તુ ખાવ તો અમારે 50 રૂપિયાથી ચાલુ થાય છે. અમારે 120 રૂપિયા સુધીની પ્રાઇસ છે. 50 રૂપિયાથી લઈને 120 સુધીની કોઈ પણ આઈટમ તમે ખાઓ, ટેસ્ટ કરો, બધા હવે તો જ પેમેન્ટ કરવાનું, નતર પેમેન્ટ નહીં કરવાનું. જ્યાં લગી અમે ગેરંટી આપીએ છીએ. હવે આમાં બધા સોસીસ આવશે, ગ્રીન ચટણી આવશે, પછી સેજવાન આવશે, પછી કેચઅપ, તો કેચઅપ આવશે. હવે એમાં કાંદા ટમેટા આવશે. કાંદા ટમેટા કાંદા આવશે. ઉપર મસાલો આવશે, ચાટ મસાલો. હવે સેવ, હવે ચીઝ આવશે. હવે થઈ ગયું રેડી. કઈ આઈટમ છે? સ્પેશિયલ, અમારી સ્પેશિયલ આઈટમ છે, તો સ્પેશિયલ બ્રહ્માણી. આની પ્રાઇસ શું રહી છે? 100 રૂપિયા. 100 રૂપિયા. હા. તો મિત્રો આપણે મકાઈના ચીલા ખાવા પહોંચી ગયા હતા BRTS કેનાલ રોડ ઉપર. તો હવે આપણે ટ્રાય કરીને જોઈએ કે મકાઈના ચીલા કેવા લાગે છે. તો કે આપણે ક્યારે ટ્રાય કર્યા નથી, આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ, પણ જોઈએ આપણે કેવા લાગે છે, જેનો સ્વાદ પણ કેવો છે. જે મકાઈનું સ્ટફિંગ ને એ બધું છે એનો પણ પરફેક્ટ સ્વાદ આવે છે, અને જે આલુના જે પરોઠા ટાઈપનું જે બનાવે છે સ્ટફિંગ, એનો પણ પરફેક્ટ સ્વાદ આવે છે. તો અને જે ચીઝ ને કાંદાને નાખેલું છે, તો કંઈક યુનિક જ ફૂડ છે જે આપણે પહેલાં ક્યારે ટ્રાય નહીં કર્યું હોય. અને જો મિત્રો તમારે પણ ટ્રાય કરવું હોય તો તમે પણ આવી જજો BRTS કેનાલ રોડ ઉપર, કે જે અહીંયા શિવમ કાર મેળાની આગળ જ તે ઊભા રહે છે કપલ, અને એ બનાવે છે આ મકાઈના ચીલા. જો તમારે પણ આવા જ કંઈક યુનિક વસ્તુ ટ્રાય કરવી હોય તો તમે પણ પહોંચી જજો. મિત્રો આપણી સાથે એક ડોક્ટર મિત્ર પણ જોડાઈ ગયા છે, જે અહીંયા ફ્રિકવન્ટલી ટ્રાય કરવા માટે આવે છે મકાઈના ચીલા. તો આપણે એમની પાસે એનો રિવ્યુ પૂછશું કે કેટલા ટાઈમથી ખાવા આવે છે અને એમને ટેસ્ટ કેવો લાગે છે. મારું નામ ડોક્ટર રવિન્દ્ર છે. હું અહીંયા ફ્રિકવન્ટલી 6-7 મહિનાથી આવું છું, પણ આમનો ટેસ્ટ એવું નથી કે ચેન્જ થઈ ગયો, 1 વર્ષ થયું તો એક ચેન્જ થઈ ગયો, એવું નથી. કન્ટિન્યુ એવો જ ટેસ્ટ રહે છે જે પહેલા હતો. અને એક નંબર વસ્તુ છે મકાઈના ચીલા કરીને છે, અને ઓઇલ મતલબ નહીવત જેવું છે, અને ક્વોલિટી પણ સારી છે અને ક્વોન્ટિટી પણ છે, અને બધો પ્રીમિયમ વસ્તુ જ વાપરે છે. એવું નથી કે જેમ આવે એમ આપણે વાપરે છે, એવું નથી કઈ. અને ટેસ્ટમાં આપણે ગણીએ તો 1 નંબર છે, મને બહુ ગમ્યું. તમે પણ જરૂર ટ્રાય કરજો. અહીંયાનું એડ્રેસ શું આવે છે મિત્રો, કે વ્યુઅર ને આવવું હોય તો આવી શકે છે? અહીંનું એડ્રેસ એ છે કે આપણે પૂણા ચારોલી રોડ કહેવાય, પૂણા કેનાલ રોડ, BRTS રોડ. પૂણા BRTS રોડ ઉપર પૂણા ચારોલી જંકશન BRTS સ્ટેશન છે. એક્ઝેક્ટ એની સામે શિવમ કાર મેળો છે. શિવમ કાર મેળાની આગળ અમે સ્ટોલ છે અમારો. અને મારો મોબાઈલ નંબર છે 8866341986. બીજી વાર કહું છું, મારો મોબાઈલ નંબર છે 8866341986. તો મિત્રો આ કપલ કંઈક આવી રીતના મકાઈના ચીલા બનાવે છે. જો તમારે પણ ખાવા હોય ને તો તમે પણ પહોંચી જજો. ભાઈએ એડ્રેસ ને આપેલું છે, અને વધુ માહિતી જોતી હોય તો તમે મારા ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ લેજો. બધી માહિતી તમને, મોબાઈલ નંબર અને એડ્રેસ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાનું છે. તો કંઈક આ રીતના બનાવે છે, અને કંઈક યુનિક ટેસ્ટ ટ્રાય કરવો હોય તો તમે પણ પહોંચી જજો.
અને આવું તમે પહેલા ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય, જે આ ભાઈ બનાવે છે આવું ક્યારેય પણ તમે ટ્રાય નહીં કર્યું હોય, તો હું તમને પ્રેફર કરું છું કે એકવાર જરૂરથી તમે અહીંયા ટ્રાય કરવા માટે આવજો. અને કેવું લાગ્યું છે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. જો તમે અહીંયા એકવાર ખાવા ટ્રાય કરવા આવતા હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો. અને મારી બીજી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબની લિંક જે છે તો મને એમાં પણ ફોલો કરી લેજો. મારી લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે મિત્રો. તો ત્યાં સુધી આપણે મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ.